દર વર્ષે પૂરના પાણીથી પરેશાન ઘેડ પંથકના નાગરિકો માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે। કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાનો દાવો છે કે ટૂંક સમયમાં ઘેડ પંથકના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ આવશે। રાજકોટમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન માંડવિયાએ જાણકારી આપી છે કે ઘેડ પંથકમાં પૂરનું સંકટ ટાળવા કેન્દ્રએ 1400 કરોડની માતબર રકમ ફાળવી છે અને આ રકમ દ્વારા ઘેડના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે। પાણીનો નિકાલ કરવો, સમુદ્રની અંદર પાણી જતું રહે એના માટે થઈને 1400 કરોડ રૂપિયા રાજ્ય સરકારે મંજૂર કર્યા છે। 1400 કરોડ રૂપિયાથી આગામી 3 વર્ષની અંદર ઘેડ પંથકમાં પાણી ભરાવાની સમસ્યામાંથી કાયમી ધોરણે મુક્તિ મળે એના માટેના કામ ઓલરેડી પ્રારંભ થઈ ચૂક્યા। તો બીજી તરફ રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર પડેલા ખાડાના પ્રશ્નને માંડવિયાએ સ્વીકાર્યો। માંડવિયાએ કબૂલાત કરી છે કે ખાડાને પગલે લોકોને નડતી હાલાકીથી હું વાકેફ છું અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ મામલે તેઓએ દાવો કર્યો છે કે 6 લેનનું કામ ચાલુ હોવાથી આ સમસ્યા સર્જાઈ છે, જેનો પણ ટૂંક સમયમાં ઉકેલ આવવાની તેમણે ખાતરી આપી હતી। ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને મને રજૂઆત કરી હતી। એમની ઉપસ્થિતિની અંદર એક મીટિંગ કરી અને નેશનલ હાઈવે ઓથોરિટી સાથે વાતચીત કરી અને લોકોને ઓછામાં ઓછી અગવડતા પડે, સ્મૂથ ટ્રાન્સપોર્ટેશન પણ ચાલુ રહે, રસ્તો પણ ચાલુ રહે અને સાથે સાથે રસ્તા નિર્માણનું કામ પણ ચાલુ રહે, એ દિશાની અંદર કામ ચાલી રહ્યું છે।